નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 5ની જે ત્રિમાસિક કસોટી છે, પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026માં લેવાવાની છે. ધોરણ 5ની ગણિત વિષયની કે જે 40 ગુણની હોય છે, એનું આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 5ની જે ત્રિમાસિક કસોટીઓ છે એ મૂકવામાં આવે છે. અને હવે ગણિત વિષય પછી તમારે કયા વિષયની ત્રિમાસિક કસોટી જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. અને આ વિડીયો પસંદ આવે તો એક સરસ મજાની લાઇક આપવાનું ભૂલશો નહીં. તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો. તો જોઈએ આપણે ધોરણ 5ની ગણિત વિષયની ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026માં જે લેવાવાની છે. પ્રશ્ન નંબર 1 અંકમાં લખો જેના કુલ 6 ગુણ છે. તો પહેલું છે 5.7 દશાંશ, બરાબર છે. તો 5.7 દશાંશ એટલે 5.7 લખી શકીએ અથવા તો 5/10 લખી શકીએ. 13.9 દશાંશ, તો 13.9 લખી શકીએ અથવા તો 13/9 લખી શકીએ. ત્યાર પછી છે 18.12 શતાંશ, તો 18.12 લખી શકીએ. 15.2 શતાંશ, તો અહીંયા 15.02 લખી શકીએ. 7.77 શતાંશ, તો અહીંયા 7.77 લખી શકીએ. અને 7 શતાંશને આપણે 0.07 તરીકે દર્શાવી શકીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. ચાલો, અહીંયા સ્કેલ માપ જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 4 કિલોમીટર લેવાના છે. એમાં પહેલું, શાળા બગીચાની કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં. દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? તો દક્ષિણ દિશામાં. માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશા. શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? તો ઉત્તર દિશા. રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? તો પૂર્વ દિશા. અને બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? તો 3 સેન્ટીમીટર, એટલે કે 3 × 4 બરાબર 12 કિલોમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો. તો પહેલી આકૃતિને જોડીશું આપણે સમઘન સાથે, બીજી આકૃતિને આપણે જોડીશું પિરામિડ સાથે, ત્રીજી આકૃતિને આપણે જોડીશું ત્રિકોણ સાથે, ત્યાર પછી ચોથી આકૃતિને લંબઘન સાથે, પાંચમી આકૃતિને તમે જોઈ શકો છો આકૃતિ સાથે, અને છઠ્ઠી આકૃતિ ઈ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો. 5/10 તો 0.5, 14/100 તો 0.14, 8/100 એટલે કે 0.08, 93/100 એટલે 0.93, 27/100 એટલે 2.07, 428/100 એટલે 4.28. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 6 ગુણ છે. ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો ઉતરતા ક્રમમાં સર્વપ્રથમ મોટી સંખ્યા આવશે, એટલે પહેલાં 12.21, ત્યાર પછી 11.44, ત્યાર પછી 10.52 અને ત્યાર પછી 8.31. ત્યાર પછી બીજું, એમાં સૌથી મોટી સંખ્યા છે 19.81, ત્યાર પછી 18.81, ત્યાર પછી 17.93 અને ત્યાર પછી 16.61. ત્યાર પછી ત્રીજું, એમાં 0.32, 0.31, 0.23 અને 0.13. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા સર્વપ્રથમ સૌથી મોટી સંખ્યા 11.30, તેના પછી 11.34, એના પછી 11.40, ત્યાર પછી 11.43. ત્યાર પછી પાંચમું છે તો એમાં 3.08, 3.18, 3.80 અને 3.81. ત્યાર પછી છઠ્ઠું છે તેમાં 5.03, 5.3, 5.30 અને 5.32. પ્રશ્ન નંબર 6, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર, તો વાસ્તવિક અંતર 15 કિલોમીટર, તો નકશા ઉપર 15 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય અને વાસ્તવિક અંતર 20 હોય તો નકશા ઉપર 40 થશે, 40 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય તો વાસ્તવિક અંતર 45 કિલોમીટર થશે, નકશા ઉપર અંતર 135 સેન્ટીમીટર. 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય તો 100 કિલોમીટર વાસ્તવિક અંતર હોય તો નકશા ઉપર 50 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર 1.5 કિલોમીટર હોય તો વાસ્તવિક અંતર 60 હોય તો નકશા ઉપર 40 થશે. 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર હોય તો વાસ્તવિક અંતર જો 250 કિલોમીટર હોય તો નકશા ઉપર 25 સેન્ટીમીટર થશે. ત્યાર પછી છે નીચે આપેલ નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશાઓ આપેલા છે, અને નકશાઓ ઉપરને આધારે આપણે એવું કહી શકીએ કે આ એનું વાસ્તવિક ચિત્ર હશે. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 5નું ગણિત વિષયનું ત્રિમાસિક કસોટીનું જે પ્રશ્નપત્ર છે, પ્રશ્ન બેંક આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ના એક નવા વિષયના ત્રિમાસિક કસોટીના મોડેલ પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.